બે ભાભી માટે ખરીદી કરવાની છે, ઘણી બધી ખરીદીના ભૂકા બોલાવવાના છે. ફાડિયુંના છે ને ઢેગલા થઈ ગયા, પણ હવે કઈ લેવી કઈ હેડ ને હુસતી. બંને ભાભી માટે શું શું ખરીદી કરી હાલો તમને દેખાડી દઉં. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે ને અમારે જવાનું છે ખરીદી કરવા. તો ખરીદી કોના માટે તમને કરવાની છે તમને કહું. ખરીદી કરવાની છે મારા બંને ભાભી માટે, કેમ કે એક અમારા ઘરે પ્રસંગ રાખેલો છે, એટલે મારા પિયર, એટલે છે ને બધી ખરીદી કરવાની છે. બહુ મસ્તના વિડીયો હવે આવવાના છે, એટલે બધાય દરરોજ વિડીયો જોઈજો, એટલે તમને બધાને બહુ મજા આવવાની છે. તો આજે છે ને ખરીદી કરવા જવાનું છે. આમ એમ કહેવાય ને કે હમણાં ખરીદીનું વધારે હાલે છે, પણ હવે શું કરવું, હવે આજ ખરીદી કરવા જવી પડશે બે ભાભી માટે. તો મારે જવાનું છે ને, મારે અને બેનને બધાને જવાનું છે. તો હાલો બધાય હવે છે ને કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હો બા લઈ આવ્યા છે મીઠું. કાબા જય માતાજી. હું મીઠું લેવા જાય. આવી રીતે જાડું મીઠું હોય ને એ વાપરીએ અમે. ઝીણું છે ને ઓછું વાપરીએ. કાબા પેલા લઈ લીધું હોય ને થોડું. આજ કેટલું લીધું પાછું? બે. તો પાછું છે ને બે માણા લઈ લીધું છે. શું કરે એનો એને? જય માતાજી ને રામ રામ ફેમિલી. તો નાઈ ધોઈને ત્રીજા ફર્સ્ટ ક્લાસ તૈયાર, દાઢી બાઢી કરાઈ એવો જાવ. હા, વાળ કટિંગ કરે ને કે. હા, આજ શોપિંગ કરવા જવાનું છે ને. હાલો જાય. હાલો, સંદીપ પણ આવવાના છે કા? સંદીપ આજ સંદીપ ને રજા છે કા? હા, તો જાવ ને શોપિંગ કરવા. હાલો જાય. આને ક્યાં જાવું? એને ઈ કામ બેહું. આને ઈ કામ બેહું બહુ ગમે ને. અહીંયા અમારા પતુભાઈ. પતુ જય હો દાદા. જય હો દાદા. જય હો દાદા. લાઈક કરજો. કેમ પાછા છે કા? હું લેવા જવાનું? એલા ઈ હું જોઈ કઈ હે નો હું ખરીદી કરવા. તો શોપિંગ કરવા. હું કેવાય શોપિંગ કરવા કે? હાલો હાલો. એનું તારે આવવાનું છે? નહીં. આવવાનું છે તારે? નહીં કે નહીં, એનો ઘેર રહેવાનું છે. કાંઈ નો, એનો તેરકો લાગી જાય, એનો નથી લઈ જવાનો. લે ઈ બે ભાઈઓ હું કરો, આવું નથી હવે તમારે પણ બહુ ત્યાર થતા વાર લાગે. હવે છે ને બધા રેડી થાય છે, કેમ કે અમારે શોપિંગ કરવાની છે ઘણી બધી. એટલે હું શોપિંગ કરવાની છે ને હું પ્રસંગ છે એ બધું છે ને તમારે જોવું હોય ને તો કન્ટિન્યુ દરરોજ વિડીયો જોઈજો, કેમ કે હવે આવવાના છે મસ્ત મસ્ત વિડીયા. કેમ કે મારા પપ્પાની નાચ છે, મોટું ફંક્શન શું છે એ તમને ખબર પડી જાય. દરરોજ વિડીયો જો એટલે ખબર પડી જાય. બા અમે શોપિંગ કરવા જાય ને બે ભાભીઓ હાટો લઈ આવીએ કા? જવું તો પડે ને, રાખેલું હોય એટલે કા? તો તમારા બા ને છે ને ઈ ઘેર રહે, હેતું રાખવો જોઈએ. બા હેતું ઘેર રહે ને, એટલે જ કહું હેતું ને છે ને તેડકો લાગે ને એને નથી લઈ જવાના. ને સંદીપ આવશે કા? સંદીપ આવશે ને? હાલો મારે ખરીદી કરવાની છે. હો મારા હાટું મારે ખરીદી કરવાની. એટલે તમારે ખરીદી કરવાની છે. સંદીપ ને ખરીદી કરવાની છે, મારે ખરીદી કરવાની છે, બેન ને ખરીદી કરવાની છે, બે ભાભી માટે ખરીદી કરવાની છે. ઘણી બધી આજ તો ખરીદી કરવાની છે. એ વસ્તુ દેખાડું. હમ મીંદડી ક્યાં બેઠી છે? કાં છે પણ માથે બેઠી છે. ઈ આયા બે સમજતી છે ને આમ હાવજ કા સડીને બેઠી. એને તડકો લાગ્યો એટલે ફટાફટ હવે જાય મોવા. સંદીપ ખરીદી કરવાની છે. હો હાલો હાલો પૈસા લાવો. બે ચોપડી દે. જી ખરીદી કરવી કરી લેજે એમ. ચોપડી આપી દે. સંદીપ કાકી ચોપડી જ આપી દે. આવવાનું છે એટલે ઉભા રહું લે. હાલો તો હવે છે ને સંદીપ ની જાય છે ગાડી લઈને ને. હવે બેન હવે નવરા થાય ને, બેન નવરા થાય. બેન હાલો ને, હવે હાલો ની. હાલો તો ઠેલો લઈ લીધો. તો હવે છે ને ઠેલો લઈ લીધો છે અને હવે જાય ખરીદી કરવા કા? બે ભાભી હાટું શું લેવાનું છે? જાય પછી ખબર પડે કા? એ પગ બાંડા થઈ ગયા, કેમ કે એને છે ને સડા ઓલા કરાવવાના છે, એટલે ઝાંઝરી કે અમારે પગની શું કહું તમે કમેન્ટ કરજો. તો છે ને કટિંગ ને એવું બધું કરાવવાનું છે, એટલે એનો લઈ લીધા ને. હાલો હવે અમે પણ પર્સ લઈ લીધું. હવે જાય અમે ખરીદી કરવા કા બેન? ખરીદીના ભૂકા બોલાવવાનું છે, ભૂકા. જાય ફટાફટ મોવા. ફાઇનલી ફેમિલી પોગી ગયા છીએ મોવા. કેમ બેન? મોવા હવે ખરીદી કરવાનું કરી દઈએ ચાલુ. અને છે ને પહેલાં તો આવી ગયા છે માર્કેટમાં, કેમ કે થોડી કટલેરી ને એવું બધું લેવાનું છે, તો ફટાફટ ખરીદી કરવાનું કરી દઈએ ચાલુ. કટલેરીની ખરીદી કરી લીધી છે ને હવે બેનને કામ છે સડા કપાવવાના, એટલે ઝાંઝરી કપાવવાની કા? બેન છે ને એના સડા કટિંગ કરાવી નાખ્યા. કેવા છે દેખાડો તો? થઈ ગયા કટિંગ? બહુ હેલી જાય કા?
નીકળી જતા. હા તો ઓલ પર દુકાન બને હતી પછી આ સાઈડ આવી આવ્યા અને હવે સડા કટિંગ કરવાનું કામકાજ થઈ ગયું છે ને હવે મેન ખરીદી બાકી છે તો ફટાફટ હવે છે ને ખરીદી કરવાનું કરી દઈએ ચાલુ કા મોડું થઈ જાય ને હાલો જાઓ કપડા ચાલે બોલો કાઢે રાખો કપડા કાઢે રાખો હાલો પેન્ટ શર્ટ તમારા હસબન્ડ હાટો લેતો તો તમે કોણ છે તમે હસબન્ડ છે કે ના હું હોસ પેપ છે એમ કમા ફૂટવાલ છે ફૂટ આવું થાય એમાં એમ છે કે અહીંયા મારા નણંદના ઘરવાળાની આ દુકાન છે કા હા તો ના અમે આવ્યા છે સંદીપ અમે છે ને ના કામ કરતા હા સંદીપ અહીંયા પોરો ખાવા આવી ગયા મહેમાનને સોડાના ગાળીઓ કરી વેરા બધા હે એવું ન કરે મહેમાન સોડા લેવા ગયા તો મહેમાન છે ને સોડા લેવા ગયા છે મહેમાન હુતા હા મેં કીધું ઊંઘ ઉડાડી મહેમાન ને બેહવા નથી દેતા તો મહેમાન ને છે ને આવી રીતે કપડાની દુકાન છે જો આવી રીતે આ માર્કેટમાં અમે ખરીદી કરવા જાય ને તે પતુભાઈ અમારે આવું લેવરાયું થોડે તો એ જી સંદીપ પણ આવ કઈ બેઠે નહીં હો હું કહેતા મહેમાન ને કહું મેં કીધું આ ઉનાળો હાલ મેં એસી વાળા કપડા આવે તો લેવા મારે એસી વાળા એસી વાળા કપડા હોય કોઈ દી ભાઈ આ તો તમારા હાડા આવાજ છે હાવ મેં કીધું હોય તો એકાદી બે જોડી હીવ રહી ઉનાળામાં એસી વાળા કપડા ગરમી ન થાય કોઈ દી ન થાય આવું છે સંદીપ છે ને એ હજી હેવાન કરશે ને અમે બે બંને હાલતું થઈ ગયો કા એની હેવાન ડૂબશે નહીં એવું થાય તો અમે છે ને હાલી હાલીને અમારે ખરીદી કરવાની છે કેમ કે ગાડીમાં બેન નથી કરવાની એટલે હાલતા જઈએ ને ખરીદી કરતા જઈએ જી હાર લાગે એમ બેન છે ને સાડીઓ જોઈ છે કેવી લેવી એવું છે તો છે ને હાડીઓ ને એવું લે છે નવીન નવીન આવી રીતે ડિઝાઇન છે જોઈ છે હવે આમાંથી હવે કઈ ગમે ઈ લેવાની છે કા બે ભાભી હાટું પહેલાં લેવાની છે ને તો છે ને બે ભાભી માટે લેવાની છે તો આમાંથી પસંદ કરીએ કઈ બે ભાભી માટે લઈ હાડીઓના છે ને ઢેગલા થઈ ગયા પણ હવે કઈ લેવી કઈ હેડ ને હુસતી કઈ લેવી હે એ નીતિનભાઈ ને પરેશભાઈ નો ફોન કર્યો બે ભાઈને ફોન કરીને દેખાડે કે બે ભાભી હાટું કેવી હાડી લેવી એમ તો આવી રીતે જોઈએ છીએ હજી આવું વર્ક છે હવે જોઈએ છે કઈ લેવી કા કઈ આ તો બેન ને આ ગમે છે પણ હજી બે ભાભી માટે લેવાની છે ને હજી લેવાની છે તો ફટાફટ લઈ લે પછી તમને છે ને ઘેર જઈને દેખાડ્યું કેવી લીધી ગોતા ગોતા આવી પગી જાય નામ સાંભળ્યું એટલે આપણે પગી જઈએ ને એટલે બહુ મજાનું છે તો હજી આમાં જોઈએ છીએ આ બે ભાઈ ને હવે જે હાર લાગે એમ કરે છે આમ જો પતું 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 તું રેવા દે એને હાડી લેવી હોય એવું લાગે તો હાલો હવે નક્કી કરીએ કઈ લેવી હાડી તો ઘણી બધી છે પણ ડિઝાઇન ને કલર ને ગમે ને એવી લઈ લઈ હાડીની ખરીદી કરીને હવે આવી જશે કુર્તીની ખરીદી કરવા માટે તો આવી રીતે છે ને કુર્તી છે તો હવે અમારા બેન જોઈ છે હવે કુર્તી કેવી લેવી જોઈએ જોઈએ આજ આખું મોવા ખરીદી લેવાનું છે મોવા ખરીદી લેવાનું છે કે અમારા જેવા ખરીદી રાખો આ ખાલી જોઈ છે અમે જે વસ્તુ લઈને જોઈ છે હવે છે ને ખરીદી કરીએ છીએ બેન ને છે ને અલગ અલગ બધું ગમે છે કઈ નક્કી ન હોય તો હાલો ફટાફટ આવે છે ને શું લેવાનું છે મારે કપડા લેવાના હતા એટલે આ કપડા લેવાના હતા જો આ પણ આવી રીતની કુર્તી છે તો બેન ખરીદી કરે છે મારે કુર્તી તો લેવાની નથી બેન ને લેવાની છે તો લઈ લઈ ખરીદી નાખી છે ઘણી બધી ખરીદી નામ જો ઠેલો ભરીને લઈ લીધી ખરીદી કેમ હાડીઓ લઈ લીધી હાડીઓ કેટલી બધી હે પોતું એના પપ્પાની વાટ જોઈ કા સંદીપ તો છે ને સૂરજ આવે છે તો અહીંથી હજી ખરીદી કરવા જવાનું બાકી છે તો હોય તો ખરે ને કેટલી હાડી લીધી આપણે 4 હાડી લીધી આમ જો આખો આ ઠેલો ભરેલો છે ને એ હાડીયું છે કઈમાં એ ટાઢું લઈ ગયું તો છે પાણી પીવા ઉભા રહી ગયા કેમ કે તડકો બહુ છે અને સંદીપને છે ને ચા પીવી હતી તો પાછા આકોર હોઈ આવ્યા ને સૂરજ આગળ હવે આવે જ છે પછી આવે ને પછી પાછા હાલતા થઈ જાય સૂરજ આવી જાય ને મને ની ઘેર જાય ને મને હવે ઘેર જાય છે હવે અમારે છે ને હજી ખરીદી કરવાની બાકી છે તો ફટાફટ હવે ખરીદી કરવા માંડીએ બધી ખરીદી કરી લીધી છે અને અમારે પતુને શું લેવું હતું ડ્રેગન ફ્રૂટ લેવરાવ્યું ને હાલે તો ડ્રેગન ફ્રૂટ લઈ લીધું છે અને અટાણા છે ને એના રમકડાની બધા ઠેલી નાખે એમ કરે છે ને હવે ખરીદી તો કરી લીધી છે હવે અહીંથી અમારે ઘરે જવાનું છે ફાઇનલી ફેમિલી પહોંચી જશે અમે ઘરે અને હાલો હવે તમને દેખાડી દઉં કે શું શું અમે ખરીદી કરી આજ કેમ હું ખરીદી કરી દેખાડો તો ખરા પેલા તમારી કુર્તી દેખાડો કેવી લીધી આ કુર્તી લેવામાં હું નથી આ એકલા બેન ને લઈ આવ્યા છે તો આવી રીતે કુર્તી છે કેમ છે દેખાડો ખરે પ્લાઝો છે કે એવું છે એમને તો બેન છે ને કુર્તી લીધી છે પેલા તમને છે ને બેનની કુર્તી તમને દેખાડી દો કલર મને 1 નંબર લાગ્યો છે ને ડિઝાઇન પણ મસ્ત છે તો આવી રીતે બેનની કુર્તી છે કેવી છે એ વાવ તો આવી રીતે છે ને બેન મસ્તની કુર્તી લીધી મસ્ત છે હા શું આનો પ્લાઝો છે ને મસ્ત લાગે
તો આવી રીતે છે ને બેને કુર્તી લીધી. પહેલાં તો બેનની કુર્તી જ દેખાડી દઈ. મસ્ત છે, મસ્ત લાગે. તો ફેમિલી આવી રીતે બેનના કપડાં દેખાડી દીધા. અને ફેમિલી મારા બંને ભાભી માટે શું શું ખરીદી કરી હાલો તમને દેખાડી દઉં. તો મારા બંને ભાભી માટે છે ને પહેલાં તો હાડી દેખાડી દઉં. તો આ છે એક ભાભીની, એક આવી રીતની હાડી છે. તો આ બે હાડી છે ને એ મારા બે ભાભીની છે. અને આ હાડી છે ને એ બેનની છે, વ્હાઈટ અને વાદળી કલરની. અને આ હાડી છે ને મારી છે, વ્હાઈટ અને ગુલાબી. આ હાડી છે ને એક કામ કહું તમને, સંદીપને બહુ ગમી ગઈ હતી. તો સંદીપ કે આ હાડી લઈ લેતી, એ હાડી લઈ લીધી. કા મનપસંદ, સંદીપની મનપસંદ હાડી લીધી આજ. કા ઓઠે પછી કોમેન્ટ કરજો કેવી લાગે. હા તો આવી રીતે છે ને હાડી ને બધું લીધું છે. તો આ બધી શોપિંગ હતી. અને આ મારું મંગળસૂત્ર, આવી રીતે મેં મંગળસૂત્ર પણ લઈ લીધું. ને બધી આવી રીતની શોપિંગ હતી. તો આ બધી શોપિંગ તમને આજે દેખાડી દીધી. અને બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.